સનાતન ધર્મ વિશે કરવું હોય તો કઈ રીતે? સનાતન ધર્મ શું તે મને સમજાવો. સનાતન ધર્મ એટલે જે અનાદિનો ધર્મ છે, જે આત્માનો ધર્મ છે, તે સનાતન ધર્મ છે. જે આત્માનો ધર્મ તે સનાતન. સનાતન એટલે જૂનો. જૂનો એટલે જે અનાદિથી ચાલ્યો આવે છે તે આત્માનો સ્વભાવ, તે ધર્મ છે. આત્મા જે જ્ઞાન સ્વભાવ છે તે રૂપે જ્ઞાન સ્વભાવને પ્રગટ કરવો, એ જ્ઞાયકને જ્ઞાયક રૂપે પ્રગટ કરવો, વિતરાગ સ્વરૂપ છે એને વિતરાગ રૂપે પ્રગટ કરવો, તે સનાતન ધર્મ છે. જૂનો જે આત્માનો સ્વભાવ અનાદિથી શાશ્વત છે એને પ્રગટ કરવો, તે સનાતન છે. ધર્મનું સ્વરૂપ, ધર્મ એટલે ધર્મ આત્મામાં છે. જે જેનો સ્વભાવ તે ધર્મ. બહારથી જે ધર્મ કહેવામાં આવે છે તે શુભ ભાવ છે, પૂર્ણબંધનું કારણ છે. ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું પૂજા કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શાસ્ત્ર વાંચે, તત્વના વિચારો કરે, એ બધો ધર્મ કહેવાય છે. એ ધર્મ પૂર્ણબંધ કહેવાય. એનાથી પૂર્ણ થાય, શુભ ભાવો થાય, એનાથી દેવલોક થાય, ભવનો અભાવ થાય નહીં. ભવનો અભાવ અંદર આત્માનો જે સ્વભાવ છે, એ જે જાણનારો અનાદિનો જે આત્માનો સ્વભાવ છે એને પ્રગટ કરે તો એ ધર્મ થાય. આત્મામાં ધર્મ છે. પણ એ ન થાય ત્યાં સુધી વિચાર કરે, વાંચન કરે, એવા બધા શુભ ભાવો થાય છે. એ શુભ ભાવને વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે.